નમસ્કાર મિત્રો. ચૂંટણીનો માહોલ ગરમાગરમીથી ચાલી રહ્યો છે. સળગતું લાકડું દલિતોને પકડાવી કોંગ્રેસ પાછલા બારણેથી ભાગી રહી છે. ગુજરાતની અંદર જો કોઈ કામ કરી રહ્યું હોય કોંગ્રેસ પાર્ટી માટે તો એ માત્ર ને માત્ર જિગ્નેશ મેવાણી અને નવસાદભાઈ સોલંકી બે છે. સમસ્યા એ છે કે કોંગ્રેસના જેટલા પણ ઓબીસીના હોય કે જનરલના ઉમેદવારો એક એક કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી મેન્ડેટ મેળવ્યા બાદ ધીરે ધીરે કેસરીઓ એટલે કે ભાજપમાં જઈ રહ્યા છે. તો આને શું સમજી શકાય? ભાજપ પાર્ટીનો એક સીટનો ખર્ચો, જિલ્લાની સીટનો ખર્ચો 1 CR ગણે તો અડધામાં તો માની જ જાય. તમારું શું કહેવું છે? ખરું ને?